Jai Swaminarayan Mitro. Today we discuss in engineering chemistry about the various electrochemical sources. Unit number 7. In particular, we are going to discuss about the scenario regarding the battery and cell. આપણે બધા આજે રાસાયણિક જે સ્ત્રોત છે વિદ્યુત માટેના એનો આજે યુનિટ નંબર 7માં અભ્યાસ કરવાનો છે આપણે, જેની અંદર ખાસ બેટરી અને સેલ કહેતા કોષ, એના સિમ્બોલ, એની કન્ફિગરેશન અને એનો ઉપયોગ અને એના દ્વારા વિવિધ જે સેલ છે કહેતા કોષ છે એ કઈ રીતે વર્ક કરે છે અને કઈ કઈ જગ્યાએ આપણને ઉપયોગી છે એનો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. વાત કરીએ તો આપણા રોજિંદા જીવનની અંદર હવે આપણે અનુભવીએ છીએ કે કેટલાક નાના સાધનો હવે બેટરી અને સેલ દ્વારા પણ ચાલતા હોય છે. તો બેટરી અને સેલ દ્વારા ચાલતા સાધનોની અંદર કઈ કઈ રીતે કન્ફિગરેશન હોય છે એને સમજવાનો આ ચેપ્ટરમાં આપણે પ્રયત્ન કરવાનો છે. સાથે સાથે બેટરી અને સેલના આધારિત આપણને જે કેટલાક સેલ છે, ડ્રાય સેલ છે કહેતા સૂકો કોષ, લીડ એસિડ સ્ટોરેજ સેલ છે કહેતા લેડ સંગ્રાહક કોષ, ફ્યુઅલ સેલ છે, નિકલ કેડમિયમ બેટરી છે અને સોલર સેલ છે. તો આ બધા જ સેલની સ્પેસિફિકેશન આપણે વિથ નોટેશન્સ, વિથ ડાયાગ્રામ, વિથ વર્કિંગ સિનારીઓ એન્ડ એપ્લિકેશન, એટલે કહેતા એની આકૃતિ, એની કાર્યપદ્ધતિ, એના વિવિધ ક્ષેત્રની અંદર ઉપયોગને આપણે આ ચેપ્ટરની અંદર શીખવાના છે. ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો આની અંદરથી તમને જીટીયુ એક્ઝામિનેશનમાં પૂછાતા હોય છે કે ભાઈ સૂકો કોષની આકૃતિ દોરી એનું વર્ણન કરો. એક્સપ્લેન ધ ડ્રાય સેલ વિથ હિઝ ફિગર વિથ ઓલ ધ નોટેશન્સ એન્ડ એપ્લિકેશન્સ. એવી જ રીતે તમને લીડ એસિડ સ્ટોરેજ સેલ કહેતા લેડ સંગ્રાહક કોષની આકૃતિ સહ વર્ણન કરો. એવી જ રીતે તમને સોલર સેલ એનું પણ એ જ રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે. તો આપણે આની શરૂઆત કરીએ તો ઇલેક્ટ્રોકેમિકલ એનર્જી સોર્સિસનો મુખ્યત્વે જે વિદ્યુત રાસાયણિક સ્ત્રોત છે તો એમાં પહેલી આપણે વાત કરીએ તો એ બેટરી છે. બેટરી એનું કામ શું છે કે જે ઇલેક્ટ્રિકલ એનર્જી કહેતા રાસાયણિક શક્તિનું શેમાં રૂપાંતર કરે છે? વિદ્યુત શક્તિમાં. આ મુખ્ય ફંક્શન છે બેટરીનું. એ એક વિદ્યુત રાસાયણિક સોર્સ છે કે જે રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરે છે. હવે એને સમજવા માટે આપણે પહેલો કન્સેપ્ટ સમજીશું સેલ. સેલ કહેતા કોષ. આ એક સિંગલ એનોડ અને કેથોડની રચના છે. એ સિંગલ એનોડ ઓર કેથોડ યુનિટ ઇઝ કોલ્ડ સેલ, જે લિમિટેડ પ્રમાણમાં કહેતા ઓછા પ્રમાણમાં તમને ઇલેક્ટ્રિકલ એનર્જી આપે છે. વિદ્યુત શક્તિનું ઓછા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. કહેતા જે રાસાયણિક શક્તિ છે એનું મર્યાદિત પ્રમાણમાં વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરતું સાધન એટલે સેલ કહેતા કોષ. તો બેટરીની અંદર જે વ્યવસ્થા અને જોગવાઈ છે એની સાપેક્ષે સેલની અંદર એનોડ અને કેથોડની યુનિટ રચના છે અને એ તમને લિમિટેડ પ્રમાણની અંદર ઈએમએફ એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વીજ ચાલક બળ અને કરંટ આપે છે. કહેતા જે રાસાયણિક શક્તિ છે એનું વિદ્યુત શક્તિમાં મર્યાદિત પ્રમાણમાં રૂપાંતરણ થાય છે. કહેતા ઓછા પ્રમાણમાં કરંટનો ફ્લો થાય છે અને ઓછા પ્રમાણમાં ઈએમએફ ઉત્પન્ન થાય છે. હવે એ ઓછા પ્રમાણમાં થાય છે તો એને કઈ રીતે વધારી શકાય અને વધારે કરંટની રિક્વાયરમેન્ટ હોય એવી જગ્યાએ કઈ એપ્લિકેશનમાં શું ઉમેરો કરવાથી એને વધારી શકાય એ પણ આપણે સમજીએ. સૌથી પહેલાં વાત કરીએ તો એ સિંગલ એનોડ ઓર કેથોડ યુનિટ ઇઝ કોલ્ડ સેલ. કહેતા મર્યાદિત પ્રમાણમાં રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં ઉત્પાદન કરી મર્યાદિત પ્રમાણમાં વિદ્યુત શક્તિ આપણને મળે એવી રચના એટલે સેલ કહેતા કોષ, જેની અંદર તમને ડ્રાય સેલ, લીડ એસિડ સ્ટોરેજ સેલ, ડાયનેમિક સેલ આ બધા એના
સૂકો કોષ, લેડ સંગ્રાહક કોષ, ડેનિયલ કોષ, આ બધા એના એક્ઝામ્પલ છે. હવે એના સિમ્બોલની વાત કરીએ તો આ એનો સિમ્બોલ છે અહીંયા, કે જેની અંદર પોઝિટિવ અને નેગેટિવ એનોડ અને કેથોડ તમને બતાવેલા છે. તો આ રીતે આ સેલનો સિમ્બોલ છે, જેને ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. હું ફરીથી રિપીટ કરું છું, ઇલેક્ટ્રોકેમિકલ એનર્જી સોર્સિસ કહેતા વીજ રાસાયણિક સ્ત્રોત, જેની અંદર બેટરી, તો એ ઇલેક્ટ્રોકેમિકલ એનર્જીનો મુખ્ય સ્ત્રોત છે, વીજ રાસાયણિક શક્તિનો મુખ્ય સ્ત્રોત છે, જે રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતરણ કરશે. એની અંદર પહેલી જ કન્ફિગરેશન છે સેલ કહેતા કોર્સ. એ સિંગલ એનોડ ઓર કેથોડ યુનિટ, એક એનોડ અને કેથોડનું એક યુનિટ છે કે જે લિમિટેડ ઇલેક્ટ્રિકલ એનર્જીને પ્રોડ્યુસ કરે છે, કહેતા મર્યાદિત પ્રમાણમાં તમને રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતરણ ત્યાં જોવા મળે છે. તો તમારે વધારે કરંટ અને વધારે EMFની રિક્વાયરમેન્ટ હોય તો એ વખતે આનું જે સ્ટ્રક્ચર છે એ ચેન્જ થશે, એ આપણે આગળ ઉપર જોઈએ છીએ. ડ્રાય સેલ, લીડ એસિડ સ્ટોરેજ સેલ, ડાયનેમિક સેલ, આ બધા એના એક્ઝામ્પલ છે. અને ધીસ વન ઇઝ ધ સિમ્બોલ. આ સિમ્બોલની અંદર જે તમને અહીંયા મોટી લાઈન દેખાય છે તે એનોડ પોર્શન છે પોઝિટિવ, નાની લાઈન સાથે કેથોડ પોર્શન છે નેગેટિવ, રાઈટ. હવે આપણે થરલી વાત કરીએ બેટરી. ધ ડિવાઇસ વિચ ઇઝ યુઝ ટુ કન્વર્ટ કેમિકલ એનર્જી ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી, કહેતા જે સાધન દ્વારા રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર થાય છે તેને બેટરી કહે છે. અથવા તો જે ઇક્વિપમેન્ટ રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરે છે તેને બેટરી કહેવામાં આવે છે. બેટરીનો સિમ્બોલ તમે જોઈ શકો છો, જે પ્રમાણે સેલનો સિમ્બોલ હતો તમે જુઓ છો એનોડ અને કેથોડ. તો જ્યારે બેટરીનું ફોર્મેશન છે, અહીંયા મેં કહ્યું છે બેટરી ફ્રોમ બાય મોર દેન વન સેલ કનેક્ટેડ ઇન સિરીઝ પેરેલલ ઓર ઇન સિરીઝ પેરેલલ, રાઈટ. એક કરતાં વધારે સેલ જ્યારે શ્રેણીમાં, સમાંતરમાં કે શ્રેણી સમાંતરમાં જોડાય. ધ ડિવાઇસ વિચ ઇઝ યુઝ ટુ કન્વર્ટ કેમિકલ એનર્જી ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી, કહેતા જે સાધન વડે રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર થાય છે તેવા સાધનને બેટરી કહેવામાં આવે છે. જ્યારે એક કરતાં વધારે સેલ, આ જે સિમ્બોલ છે એનોડ અને કેથોડ, આ બેટરીનો સિમ્બોલ છે, જેની અંદર તમે જોઈ શકો છો એક કરતાં વધારે સેલ જ્યારે બેટરી ફોર્મ બાય મોર દેન વન સેલ કનેક્ટેડ ઇન સિરીઝ, કહેતા શ્રેણી જોડાણ, સિરીઝમાં હોય, સમાંતરમાં હોય અથવા સિરીઝ સમાંતર, કહેતા શ્રેણી અને સમાંતર, આ ફોર્મની અંદર જ્યારે જોડાય છે ત્યારે એ શાનું નિર્માણ કરે છે? બેટરીનું. તો જ્યારે મેં તમને વાત કરેલી, જ્યારે આપણે સેલની ડિસ્કશન કરેલી ત્યારે સેલ ગીવ્સ અસ લિમિટેડ ઇલેક્ટ્રિકલ એનર્જી, એ મર્યાદિત પ્રમાણમાં આપણને વિદ્યુત શક્તિનું ઉત્પાદન કરી આપે છે. તો વધારે પ્રમાણમાં આપણને કરંટનો ફ્લો જોઈતો હોય, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ આપણે જોઈતું હોય, EMF વીજ ચાલક બળ, તો એવા કેસીસની અંદર જ્યારે બેટરીને સેલને એક કરતાં વધારે સેલને સિરીઝમાં જોડી, પેરેલલમાં જોડી અથવા તો સિરીઝ અને પેરેલલમાં જોડી આપણે વધારે પ્રમાણમાં કેમિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતરણ કરી શકીએ છીએ. કહેતા આ જે ઇલેક્ટ્રિકલ એનર્જી જે લિમિટેડ મળે છે મર્યાદિત પ્રમાણમાં સેલના ઉપયોગથી, એનો વધારો આપણે સિરીઝ પેરેલલ કે સિરીઝ પેરેલલમાં એક કરતાં વધારે સેલ, કહેતા એક કરતાં વધારે કોષને જોડી અને એ રિક્વાયરમેન્ટ આપણી પૂરી કરી શકીએ છીએ. આપણે વધારે પ્રમાણમાં રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરી શકીએ છીએ. આના ટાઈપ્સ છે બેટરીના, પ્રાઇમરી બેટરી અને સેકન્ડરી બેટરી. હવે આપણે એની ડિસ્કશન કરીએ. ક્લિયર અપ ટુ ધીસ? આઈ રિપીટ અગેન. Today we are going to discuss about the electrochemical energy sources, unit number 7 in engineering chemistry. In particular battery electrochemical energy sources. આ એક વીજ રાસાયણિક સ્ત્રોત છે
જે રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરે છે, કન્વર્ટ કેમિકલ એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. એની અંદર સેલ કહેતા કોષ એ સિંગલ એનોડ ઓર કેથોડનો યુનિટ છે, જે મર્યાદિત પ્રમાણમાં આપણને વિદ્યુત શક્તિ આપે છે, જેની અંદર ડ્રાય સેલ કહેતા સૂકો કોષ, લીડ એસિડ સ્ટોરેજ સેલ કહેતા લેડ સંગ્રાહક કોષ અને ડેનિયલ સેલનો સમાવેશ થાય છે. એનો સિમ્બોલ છે એનોડ અને કેથોડ. આ રીતે એને બતાવવામાં આવે છે સિમ્બોલિક રીતે. એના પછી આપણે વાત કરી બેટરી, એક એવું સાધન કે જે રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતરણ કરે છે. એવા ઇક્વિપમેન્ટને આપણે શું કહીએ છીએ? બેટરી. ધ ડિવાઇસ વિચ ઇઝ યુઝ ટુ કન્વર્ટ કેમિકલ એનર્જી ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. આ એનો સિમ્બોલ છે. જે મર્યાદિત પ્રમાણમાં આપણને વિદ્યુત શક્તિનું ઉત્પાદન કરી આપે છે સેલ, એવા સેલને સિરીઝમાં કે પેરેલલમાં કે સિરીઝ અને પેરેલલમાં એક કરતાં વધારે સેલને જોડવાથી બેટરીનું નિર્માણ થાય છે. એટલે જે મર્યાદિત પ્રમાણમાં વિદ્યુત શક્તિનું ઉત્પાદન છે સેલ દ્વારા, એને વધારીને આપણે વધારે કરંટની જરૂરિયાત હોય તો બેટરીની અંદર આપણે સિરીઝ અને પેરેલલમાં એક કરતાં વધારે સેલને જોડી અને વધારે કરંટ અને વધારે EMF મેળવી શકીએ છીએ. આ બેટરીનો સિમ્બોલ છે. એના બે પ્રકાર છે, પ્રાઇમરી બેટરી અને સેકન્ડરી બેટરી. પ્રાથમિક અને દ્વિતીયક બેટરી. રાઈટ. તો હવે આપણે એની વાત કરીએ પ્રાથમિક કોષ અને દ્વિતીયક કોષ વિશે. ક્લિયર? ઓકે. તમને પ્રશ્ન પૂછાઈ શકે છે? પ્રશ્ન પૂછાઈ શકે છે. ગીવ ધ ડિફરન્સ between primary cell and secondary cell. મોસ્ટ આઈએમપી છે આ ક્વેશ્ચન. આ પ્રશ્ન ઘણીવાર યુનિવર્સિટી એક્ઝામની અંદર પૂછાયો છે. ગીવ ધ ડિફરન્સ બિટવીન પ્રાઇમરી સેલ એન્ડ સેકન્ડરી સેલ. બેટરીના બે પ્રકાર છે, એક પ્રાથમિક કોષ અને બીજો દ્વિતીયક કોષ. રાઈટ. બેટરી એક એવું સાધન છે કે જે રાસાયણિક શક્તિનું શેમાં રૂપાંતર કરે છે? વિદ્યુત શક્તિમાં. જે સેલ કહેતા કોષ મર્યાદિત પ્રમાણમાં વિદ્યુત શક્તિનું ઉત્પાદન કરે છે એને સિરીઝ કહેતા શ્રેણીમાં, પેરેલલ કહેતા સમાંતરમાં, અથવા તો શ્રેણી અને સમાંતર આ પેટર્નની અંદર જોડવાથી સેલને આપણને બેટરીની રચના જોવા મળે છે. અને જે સેલ દ્વારા આપણને મર્યાદિત ફોર્મમાં કરંટ અને EMF મળતું હોય છે, વિદ્યુત શક્તિ મર્યાદિત પ્રમાણમાં જે મળતી હોય છે, એને વધારે પ્રમાણમાં મેળવવા માટે આપણે બેટરીની રચના જે તે કોષને શ્રેણી અને સમાંતર કે શ્રેણી સમાંતરમાં જોડી અને મેળવી શકીએ છીએ. તો બેટરી એ વિદ્યુત શક્તિનું વ્યાપક પ્રમાણમાં, રાસાયણિક શક્તિનું વ્યાપક પ્રમાણમાં વિદ્યુત શક્તિમાં રૂપાંતરણ કરતું સાધન છે. એના બે ટાઈપ્સ છે, પ્રાઇમરી બેટરી કે તો પ્રાઇમરી સેલ અને બીજું સેકન્ડરી સેલ. અને આ બંને વચ્ચેનો તફાવત તમને ઘણીવાર પૂછાતો હોય છે, તો આપણે એના મુદ્દા વિશે ડિસ્કસ કરીએ. પ્રાઇમરી સેલ સેકન્ડરી સેલ. પ્રાઇમરી સેલ, સેકન્ડરી સેલ કહેતા પ્રાથમિક કોષ અને દ્વિતીયક કોષ. તો આની અંદર પ્રાઇમરી સેલની વાત કરીએ તો એનો પહેલો મુદ્દો છે, ઇટ ઇઝ નોન રિન્યુએબલ ફોર્મ ઓફ બેટરી. જ્યારે એની સામેના પાકે
ઇટ ઇઝ રિન્યુએબલ ફોર્મ ઓફ બેટરી. હવે આને સમજીએ. મેં પ્રાઇમરી સેલમાં પહેલો મુદ્દો લખ્યો છે ઇટ ઇઝ નોન રિન્યુએબલ ફોર્મ ઓફ બેટરી. તો આની અંદર થતી રાસાયણિક પ્રક્રિયા જે કયા પ્રકારની હશે? રેડોક્સ પ્રકારની. એ રિવર્સિબલ કહેતા પ્રતિવર્તી નહીં હોય. એક જ વખતે રાસાયણિક પ્રક્રિયા થશે અને સેલની કહેતા કોષની અંદર જે રાસાયણિક દ્રાવણ લેવામાં આવ્યું હશે એ સંપૂર્ણ ત્યાં વપરાઈ જશે એ પ્રક્રિયા દરમિયાન. એટલે આને તમે ફરીથી રિચાર્જ કરી અને એનો ઉપયોગ કરી શકશો નહીં. પ્રાથમિક કોષ કહેતા પ્રાઇમરી સેલ એ રિન્યુએબલ નોન રિન્યુએબલ સોર્સ છે કહેતા એક વખતે એનો ઉપયોગ થશે પછી તે રીયુઝ કહેતા એને ફરીથી તમે ઉપયોગમાં લઈ શકશો નહીં કહેતા એનું ફરીથી તમે રિચાર્જ કરી શકશો નહીં. તો ઇટ ઇઝ નોન રિચાર્જેબલ બેટરી, ઇટ ઇઝ રિચાર્જેબલ બેટરી એ પણ તમે લખી શકો. હવે ઇટ ઇઝ રિન્યુએબલ ફોર્મ ઓફ બેટરી દ્વિતીયક કોષ છે કે જેની અંદર થતી રેડોક્સ પ્રક્રિયા પ્રતિવર્તી હશે અને એને તમે એકવાર ઉપયોગ કર્યા પછી ફરીથી જ્યારે એને તમે ઇલેક્ટ્રિક માધ્યમથી ચાર્જ કરી અને એનો ફરીથી રીયુઝ કરી શકો છો. એટલે આ રિન્યુએબલ એનર્જી સોર્સિસમાં સેકન્ડરી સેલ આવે. તમે એનો બીજી વાર ઉપયોગ કરી શકો છો. સેકન્ડ પોઈન્ટ આપણે કહીએ ઇટ ઇઝ ચાર્જ it is used directly without charging. First of all, charge is required before used. કહેતા આ સેલને જ્યારે બનાવટ થશે ત્યારે તમે ડાયરેક્ટલી એનો ઉપયોગ કરી શકશો. એને એ વખતે ચાર્જ કરવાની જરૂર નથી. જ્યારે એ સીધો એનું પ્રોડક્શન થશે અને ડાયરેક્ટલી તમે એને એપ્લિકેશનમાં એપ્લાય કરી શકો છો. એને ચાર્જ કરવાની એ વખતે જરૂર પડતી નથી. જ્યારે સેકન્ડરી સેલની અંદર જ્યારે એનું પ્રોડક્શન થયેલું હોય ત્યારે સૌથી પહેલાં એને ચાર્જ કર્યા પછી જ એને વિદ્યુત શક્તિ આપ્યા પછી જ તમે એ જે તે રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરવા માટેનો ઉપયોગ કરી શકો છો. એટલે બનવાની સાથે ચાર્જ કરવાની જરૂરિયાત જેની ઊભી નથી થતી અને એપ્લિકેશનમાં સીધો વાપરી શકાય એવો પ્રાઇમરી સેલ છે. જ્યારે એની બનાવટ થયા પછી એને ઉપયોગમાં લેવાની જે જરૂરિયાત થાય એ પહેલાં એને ચાર્જ કરવો જરૂરી છે. ત્રીજો મુદ્દો કહી શકાય એફિશિયન્સી આની લો છે. એફિશિયન્સી આની હાઈ છે. કાર્યક્ષમતા ઓછી છે, આની કાર્યક્ષમતા વધારે છે. બરાબર છે. સાથે સાથે એને કન્ટિન્યુ કરીએ. અહીંયા પ્રાઇમરી સેલ છે, અહીંયા સેકન્ડરી છે. તો કેટલા મુદ્દા થયા? 3. ચોથો મુદ્દો કિંમતમાં કોસ્ટલી છે. આની કિંમત ઓછી છે, લો કોસ્ટ સેલ છે. આ હાઈ કોસ્ટ સેલ છે. લાઈફ ટાઈમ is not more or less lifetime. Lifetime is more. કહેતા કિંમત ઓછી છે, આની કિંમત વધારે છે. પ્રાઇમરી સેલ કહેતા પ્રાથમિક કોર્સને તમને ઓછી કિંમતમાં મળશે, જ્યારે સેકન્ડરી કોર્સ એની કિંમત વધારે કિંમતમાં મળશે.
આનું જે લાઈફ ટાઈમ એટલે જે જીવનચક્ર છે એ ઓછું હોય છે, બરાબર, અને આનું વધારે હોય છે. આનો ડિફરન્સ આપણને સીધો સમજાય કે આ જ્યારે તમે એની બનાવટ થશે ત્યારે સીધો એપ્લિકેશનમાં વપરાશે, એને ચાર્જ કરવાની જરૂર નહીં પડે. પણ એક વખત એ ઉપયોગ કર્યા પછી એને પુનર્જીવિત કરીને કહેતા રિચાર્જ કરીને તમે વાપરી શકતા નથી, એટલે એની જે લાઈફ સર્કલ છે એ ઓછું હશે. જ્યારે એની સાપેક્ષે આને તમે રિચાર્જેબલ બેટરી છે એટલે આને તમે બીજી વાર ઉપયોગ કરતાં પહેલાં રિચાર્જ કરી અને ફરીથી એને વાપરી શકો છો, માટે એની લાઈફ સર્કલ વધારે છે. એના પછીનો મુદ્દો જો તમને કહું, છેલ્લો મુદ્દો તો કહી શકાય એક્ઝામ્પલ તો ડ્રાય સેલ, સૂકો કોષ આના એક્ઝામ્પલ છે. જ્યારે આની અંદર એક્ઝામ્પલ કહી શકીએ તો લીડ એસિડ સ્ટોરેજ સેલ કહેતા લીડ સંગ્રાહક કોષ છે. પછી નિકલ કેડમિયમ કોષ છે NiCd, જે પોર્ટેબલ યુઝની અંદર ખાસ વપરાતું હોય છે. તો આ પ્રકારે તમને યુનિવર્સિટી એક્ઝામની અંદર બેટરીની ડેફિનેશન એન્ડ ટાઈપ્સ ઓફ બેટરી, એની અંદર એનો ડિફરન્સ ઘણીવાર પૂછાતો હોય છે, જેની અંદર પ્રશ્ન આ રીતે પૂછી શકાય કે ભાઈ પ્રાથમિક કોષ અને દ્વિતીયક કોષ વચ્ચેનો તફાવત લખો, કહેતા ગીવ ધ ડિફરન્સ બિટવીન પ્રાઇમરી સેલ એન્ડ સેકન્ડરી સેલ. તો પ્રાઇમરી સેલની અંદર આ બધા મુદ્દા છે. ઇટ ઇઝ નોન રિચાર્જેબલ ઓર નોન રિન્યુએબલ ફોર્મ ઓફ બેટરી, કે જેને તમે એક જ વખતે ઉપયોગ કર્યા પછી એની અંદર થતી જે રેડોક્સ પ્રક્રિયા છે, જે દ્રાવણ રાસાયણિક સંયોજનનો ઉપયોગ આની બનાવટમાં થયેલો હોય છે, એ પ્રક્રિયા વખતે સંપૂર્ણ વપરાઈ જતું હોવાથી એને તમે ફરીથી ચાર્જ કરી અને મેળવી શકતા નથી. ઇટ ઇઝ યુઝ ડાયરેક્ટલી વિધાઉટ ચાર્જિંગ. જ્યારે આની બનાવટ થયા પછી તમે સીધો એપ્લિકેશનમાં પ્રાથમિક સેલને વાપરી શકો છો. એ વખતે બિફોર સ્ટાર્ટિંગ ઓફ યુઝ તમારે એને ચાર્જ કરવાની જરૂર નથી. એફિશિયન્સી લો, કહેતા એની કાર્યક્ષમતા ઓછી છે. લો કોસ્ટ સેલ છે, એની કિંમત પણ ઓછી છે. લાઈફ ટાઈમ ઇઝ નોટ મોર ઓર લેસ લાઈફ ટાઈમ, એનો જે જીવનચક્ર છે કહેતા લાઈફ સર્કલ છે એ ઓછું હોય છે. અને એની અંદર તમે ડ્રાય સેલ કહેતા સૂકા કોષનો સમાવેશ કરી શકો છો. એની સાપેક્ષે સેકન્ડરી સેલ કહેતા દ્વિતીય કોષની અંદર ઇટ ઇઝ રિન્યુએબલ ફોર્મ ઓફ એનર્જી બેટરી. આ એક રિચાર્જેબલ બેટરી છે કે જેની રેડોક્સ પ્રક્રિયા પ્રતિવર્તી હોવાથી તમે એને ફરીથી રિચાર્જ કરી અને એને પુનર્જીવિત કરી અને એપ્લિકેશનમાં ઉપયોગ કરી શકો છો. ફર્સ્ટ ઓફ ઓલ ધ ચાર્જ ઇઝ રિક્વાયર્ડ બિફોર યુઝ. જ્યારે આની બનાવટ થશે, પ્રોડક્શન થશે, તો એનો ઉપયોગમાં તમે લેવાની પહેલાં એને ચાર્જ કરવું જરૂરી છે સેકન્ડરી સેલને. એની એફિશિયન્સી હાઈ હશે, કહેતા કાર્યક્ષમતા વધુ હશે. સેકન્ડરી હાઈ કોસ્ટ સેલ હશે, એની કિંમત પણ વધારે હશે. લાઈફ ટાઈમ જે છે એ આની સાપેક્ષે વધારે હશે, કારણ કે રિચાર્જેબલ બેટરી છે એટલે રેડોક્સ પ્રક્રિયા પ્રતિવર્તી છે માટે. એના એક્ઝામ્પલમાં તમે લીડ એસિડ સ્ટોરેજ સેલ કહેતા લીડ સંગ્રાહક કોષ અને નિકલ કેડમિયમ સોર્સ, જે પોર્ટેબલ યુઝની અંદર જીવન જરૂરિયાતના વપરાતા બધા સેલ છે. તો આ પ્રકારે ઇલેક્ટ્રોકેમિકલ એનર્જી સોર્સિસની અંદર આજે આપણે એની પ્રસ્તાવના, સેલ કોને કહેવાય, સેલનો સિમ્બોલ, સેલ દ્વારા આપણને મર્યાદિત પ્રમાણમાં કરંટ અને EMF મળતું હોય છે, કહેતા સેલ દ્વારા એવું ઇક્વિપમેન્ટ કે જે મર્યાદિત પ્રમાણમાં રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં ઉત્પાદન કરે છે, પણ એનાથી આગળ એ સેલને કહેતા એ કોષને શ્રેણી સમાંતરમાં જોડીને આપણે બેટરીની રચના કરી શકીએ છીએ, જે આપણને પૂરતા પ્રમાણમાં કરંટ અને EMF આપે છે. તો બેટરી એક એવું સાધન છે કે જે જરૂરિયાત કહેતા પૂરતા પ્રમાણમાં આપણને રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતરણ કરી આપશે. એના આપણે ટોટલ 2 ભાગ જોયા, એક પ્રાઇમરી બેટરી અને એક સેકન્ડરી બેટરી, અને એનો તફાવત જે અગત્યનો છે પ્રાઇમરી સેલ અને સેકન્ડરી સેલ, એને પણ આપણે ડિસ્કસ કર્યો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વર્કિંગ કન્ફિગરેશન, ફિગર, એપ્લિકેશન એન્ડ યુઝિસ, વેરિયસ જે સેલ છે આના રિલેટેડ પ્રાઇમરી અને સેકન્ડરી, એનો અભ્યાસ કરવાનો છે, જેની અંદર આપણે સૂકો કોષ કહેતા ડ્રાય સેલ, એની રચના, એનો સિદ્ધાંત,
એની કાર્યપદ્ધતિ અને એના ઉપયોગો એના ડાયાગ્રામ સાથે જોઈશું. સાથે સાથે લીડ સંગ્રાહક કોષ કે જે સેકન્ડરી સેલ છે, તો એક પ્રાઇમરી સેલ અને એક સેકન્ડરી સેલ કહેતા લીડ સંગ્રાહક કોષ, લીડ એસિડ સ્ટોરેજ સેલ, એના આપણે ફિગર સાથે સિદ્ધાંત, કાર્યપદ્ધતિ અને એના પણ ઉપયોગો જોઈશું. અને લાસ્ટની અંદર સોલર સેલ, એનો પણ ફિગર, સિદ્ધાંત અને ઉપયોગો કહેતા એપ્લિકેશન સાથે આ યુનિટને એ રીતે આપણે આગળ વધારીશું. આની અંદર ખાસ કોઈ બી તફાવતની સાથે સાથે જે સિમ્બોલ અને ડેફિનેશન મેં કહી એ, અને આગળ ઉપર જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે વસ્તુ ડિસ્કસ કરવાના છીએ, સૂકા કોષની કાર્યપદ્ધતિ, સિદ્ધાંત અને ઉપયોગો, લેડ સંગ્રાહક કોષની કાર્યપદ્ધતિ, સિદ્ધાંત અને ઉપયોગો, સોલર સેલ વિશેના કાર્યપદ્ધતિ, એની ફિગર અને એના ઉપયોગો, આ મેઇન પોઈન્ટ છે અને આની અંદરથી તમને પ્રશ્ન પૂછાતો હોય છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ પ્રાઇમરી અને સેકન્ડરી બેટરીના જે એક્ઝામ્પલના જે સોર્સિસ સેલ છે એનો આપણે વિસ્તારપૂર્વક અભ્યાસ કરીશું. જય સ્વામિનારાયણ.